એકવાર નારો બોલાવીશું, બોલો ભારત માતા કી જય જવાન. મંચસ્થ ઉપસ્થિત ભાઈ શ્રી પ્રકાશભાઈ, વસરામભાઈ, તમામ આગેવાનો, આપ સૌ દૂર દૂરથી આવેલા, અત્યારે કામની મોસમમાં આજે આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો અભિયાનમાં આવેલા તમામ લોકો, આયોજક ઘનશ્યામભાઈ સહિતના મુરબ્બીઓ અને જે આમ આદમી પાર્ટીમાં આજે જોડાયા છે એવા ભાઈશ્રી સિક્કાના કોંગ્રેસના આગેવાન અને આપ સૌનો હૃદયથી આભાર માનું છું, આવકાર કરું છું. મિત્રો, આજે આપણે 75 વર્ષ થયા આઝાદીને. 75 વર્ષમાં આપણે શું પ્રગતિ કરી? 75 વર્ષમાં જો આપણે ચંદ્ર ઉપર પહોંચી શકતા હોઈએ, મંગળ ઉપર પહોંચી શકતા હોઈએ, ચંદ્રને મંગળ ઉપર જોઈ શકતા હોઈએ અહીંયા બેઠા બેઠા લાઈવ, પણ મિત્રો આ ભાજપના કુશાસનના કારણે અહીંયા પડેલા ખાડા કોઈને દેખાતા નથી. આજે ચારે બાજુ મોંઘવારી ચરમસીમાએ છે. પ્રકાશભાઈએ વાત કરી, લુખાઓ, ઊંડાઓ બેફામપણે ગામો ગામ બની ગયા છે ભાજપના લુખાઓ. અને મરજી પડે એવી રીતે આપણી ખેતીમાં વીજ થાંભલાઓ નાખે છે. તમારે અહીંયા આવ્યા કે નથી આવ્યા મને ખબર નથી. વીજના થાંભલાઓ નાખે, આપણે ના પાડીએ એટલે પોલીસને કે કલેક્ટરથી હુકમ આવે, ચારે બાજુથી જાણે આતંકવાદી હોય એવું ઉભા પાકમાં થાંભલાઓ, વીજ થાંભલા, લાઈનો, કોઈ વળતર નહીં, કોઈ સિસ્ટમ નહીં. આમાં તમે ઊંડા જોશો ને તો બધા ભાજપના નેતાઓ, ગુંડાઓ, લુખાઓ છે ને એના કોન્ટ્રાક્ટ ચાલે છે. આજે ભાઈશ્રી હમણાં મંડળીની વાત કરી, ઈ તો બે બાદ લોકોને, ખેડૂતોને ખબર પડી હશે. તમે ચેક કરાવજો, જે લોકોએ ભાજપને મત આપ્યા છે સાહેબ, એ લોકો પણ ચેક કરાવી લે. એના જ નામમાં ભાજપના ગુંડાઓ, લુખાઓ, બળાત્કારીઓ, ભ્રષ્ટાચારીઓએ 20-20 લાખ રૂપિયા ઉપાડી લીધો હશે. તમને ખબર પણ નહીં પડે. આજે એક વાત હું આપને કહેવા માંગુ છું, રાજનીતિમાં મને કાલે પણ રસ નહોતો, આજે પણ નથી, ભવિષ્યમાં રહેશે પણ નહીં. એ રાજનીતિમાં આવ્યા છે ને એના પાછળનું કારણ એ છે કે હું તમારી પીડા જોઈ નથી શકતો સાહેબ. હું કદાચ 8મા 9મા ધોરણમાં ભણતો હોઈશ, બરોબર, સાંભળજો તમે, લગભગ 12-13 વર્ષનું ઉંમર હશે મારી. મને એ બરોબર યાદ છે, એટલા માટે કહી રહ્યો છું. જે ઘડીથી મારું હૃદય પરિવર્તન થયું એની હું વાત કરી રહ્યો છું. પહેલી વાત અમારા ગામમાં હું આપની સમક્ષ કહી રહ્યો છું, મારી અંદરની દિલની વાત. અમારે ત્યારે વીજળી બહુ હતી નહીં, આપણે કોઈને નહોતી. અને ત્યારે મારી જમીનમાં હું 8મા 9મા અપડાઉન કરતો હતો, પીપળિયા ગામથી ખંભાળિયા જતો, તો બધા અમારા જે કાકા બાબાના દીકરાઓ છે એ લોકો થોડું શાકભાજી વાવેલું. એટલે અમે પણ ત્યારે ભાગ્યો નહોતો મળ્યો, એટલે મેં પણ મહેનત કરી અને 2-2.5 વીઘાની મરચી કરી હતી. શું કર્યું હતું? મરચી કરી હતી સાહેબ. 2-2.5 વીઘાની હું ભણતો હતો. સવારે સ્કૂલમાં જાઉં 7 વાગે, 2 વાગે પાછો આવું છકડા રિક્ષામાં, અને સાંજે હું પાણી વાળું રાત્રે. અને મેં એવું નક્કી કર્યું હતું કે હું મારા બાપુજીને થોડીક મદદ કરું, હેલ્પ કરું. અને મરચીમાં હું દવા પંપમાં નાનો 12-13 વર્ષનો હોઈશ સાહેબ, પંપ આવતા ખબર હતો, હજી પણ પંપ છે, હવે તો થોડા સનેડામાં ચાલે છે. એ પંપે બાંધી મરચીને રાત્રે પાણી, દિવસે દવા છાંટતો, રાત્રે પાણી વાળતો. અને મરચી મને એમ થયું કે મારે મરચી કરવી છે. મારા કાકા બાબાના દીકરાઓ પણ કરતા, એટલે મને આનંદ થયો. અને સાહેબ ભણતા ભણતા મેં એ સમયે મરચા
લાલ અને લીલા મરચા હતા, બે 2.5 વીઘાની હશે. મરચા તૈયાર થયા, મરચાને ઉતાર્યા એટલે અમે અને મારા અદાના દીકરા નક્કી કર્યું કે ભાઈ આપણે વેચવા જ આવી પડશે. મને તો કઈ ખબર નહોતી, એપીએમસી કોને કહેવાય ખબર નહોતી, ક્યાં વેચાય ખબર નહોતી, ક્યાં ભાવ મળે. 12-13 વર્ષ દીકરાને શું ખબર પડે? એટલે મારા બાપુજીએ કીધું કે તું ચિંતા ના કર, તું ભણવામાં ધ્યાન દે, પણ આ તો આપણા ભાગ્યા કરી આવશે. બીજી જમીન ભાગમાં આપેલી હતી, પણ આ મરચી મને શોખ હતો એટલે મેં કરી હતી. જિંદગીની ટર્નિંગ પોઈન્ટ ક્યાંથી આવે છે ને એની હું વાત કરી રહ્યો છું. લોકો એમ કે છે ને કે ખેડૂતોના મસીહા નિશુદાનભાઈ ખેડૂતો માટે, ગરીબો માટે, વંચિતો માટે શું કામ આવ્યા છે ને, એ દિવસની ઘટના યાદ કરાવું છું તમને. સવારે 4 વાગે આગલા દિવસે મરચી ભેગી કરીને કોથળામાં ભરવામાં આવી. મને તો કારણ કે આપણે કર્યું નતું, અને કોથળા ભરીને ઠાઠા રિક્ષામાં પોરબંદર લઈ ગયો. અમે લઈ ગયા સવારે લગભગ 3 વાગે નીકળ્યા હશું પોરબંદર. ત્યારે રસ્તા કકડતા જતા પોરબંદરમાં ત્યાં જઈ અને બેઠા હતા બધા, એટલે આ લોકો બેઠા હતા. એટલે હું પૂછું કે આ શું થઈ રહ્યું છે? મને કે હજી આપણો વારો આવશે, આપણો વારો આવશે, આપણો વારો આવશે. વારો જ ન આવ્યો. હું નવો 12-13 વર્ષનો છોકરો, મેં કીધું વારો ન આવ્યો એટલે તો કે આપણો હજી આ વખતે આજે વાર નહીં, આપણે રાત રોકાવી પડશે. અહીંયા ઠાઠા રિક્ષામાં નીચે પાથરીને રાત્રે હોઈ ગયા અમે. બીજે દિવસે સવારે 3-4 વાગ્યાથી પાછું કંઈક લાઈનમાં ઉભવાનું હતું ને, એ લાઈનમાં પાછો ઉભા. એટલે મેં કીધું મારા તો થોડા ઘણા, એટલે ટાટા રિક્ષામાં બે ની અમારી મરચી હતી, 2 ભાઈઓની. એટલે મેં કીધું, એટલે ત્યાં પેલા હોય ને વેપારીઓ એપીએમસીમાં, એ વેપારીઓ મરચા જોઈને આમ કરીને કે તમારા આટલા ભાવ છે. મને ભાવ યાદ નથી સાહેબ. મેં દવા છાંટી હશે ને મહેનત કરી હશે ને એટલાય રૂપિયા મળ્યા નહોતા, એ મને બરોબર યાદ છે. તે દિવસે મેં નક્કી કર્યું હતું, મેં કીધું આ શું થઈ રહ્યું છે? આપણે આટલી મહેનત કરીએ ને ભાવે ન આવે, આ વસ્તુ શું થઈ રહી છે? ત્યારે મને બીજી કઈ ખબર નહીં શું બનાય, પણ મેં એવું નક્કી કર્યું કે હું ભણીશ, કઈક હોશિયાર થઈશ અને આનો રસ્તો કાઢીશ અને આ બધી પ્રજા માટે હું લડીશ. ત્યારે મેં નિર્ણય કરેલો સાહેબ. અને જ્યારે મને તક મળી, ઈશ્વરે ખૂબ એક ગામડામાંથી ખેડૂતના દીકરાને ક્યાં પહોંચાડી દીધો. પત્રકાર બન્યો, અમદાવાદ ગયો, અમદાવાદ ભણ્યો પત્રકારત્વનું. જામનગરમાં મેં એમપીસામાં કોલેજ કરી. બધું પછી વિચાર્યું કે કાંઈક આમાં બધું કોણ કરી શકે છે, તો કે પત્રકાર કરી શકે છે. તો મેં કીધું હાલો આપણે પત્રકાર બનવું છે. ખબર નહીં કોઈ પત્રકાર કઈ રીતે બનાય, પણ જનૂન હતું આપણે. અને સાહેબ અમદાવાદ જોવા માટે ગયો. મેં કીધું અમદાવાદ કેવું છે સાંભળજો તમે. કોલેજ કરતો તો અમદાવાદ, અહીંથી રાત્રે 10 વાગે બસમાં બેઠો, સવારે 5 વાગે પાલડી ઉતર્યો, ખબર જ નહીં ક્યાં જવાનું છે. મેં કીધું એડમિશન પેલા કોક આપણે આપે ને, કોઈક પત્રકારની જાણકારી, એના માટે ગયો હતો. હજી તો કોલેજ કરતો હતો, મારે આગલા વર્ષે એડમિશન લેવાનું હતું. મિત્રો ચેક કર્યું, ત્યાં એક મિત્ર અહીંયા જામનગરમાં રહેવા આવેલા, હું અહીંયા જામનગર રહેતો હતો નીલકમલમાં. તો અહીંયા એક અમદાવાદી છોકરાઓ 2 મહિના માટે આવ્યા હતા, એટલે એના નંબર લઈ લીધા. મેં સવારે પેલા પીસીઓ આવતા હતા, એમાંથી ફોન કર્યો. મેં કીધું અમદાવાદમાં આવ્યો છું પહેલી વખત સાહેબ, અને મારે ગુજરાત વિદ્યાપીઠમાં જવું છે પત્રકારત્વમાં એડમિશન માટે પૂછવા માટે. એટલે એ બિચારો આગે છોકરો હતો રદારીનો, મારી સાથે આવ્યો, બધું જાણકારી અપાવી. અને સાહેબ પછી ઈશ્વરે પત્રકારત્વમાં એડમિશન અપાયું, પત્રકાર કરી લીધું, નોકરી કરી, અને ઉત્તરોત્તર એટલી પ્રગતિ કરી, એટલી પત્રકાર, આખા ગુજરાતના પત્રકારો 20,000 થી વધુ પત્રકારો હશે સાહેબ. મહામંથન કરીને કાર્યક્રમ, ભગવાને જુઓ તો મને ચેનલ જ બનાવી દીધું. અને પાછો મારો શો આવતો તો મહામંથન, બધાને ખબર છે ને, કોને જોયું છે? જોતા હતા કે નહીં? એ શો આવતો તો, શો ચાલુ કર્યો તો ખેડૂતનો કોઈ શબ્દ બોલે નહીં ટીવીમાં કે આમાં કે ખેડૂત ટીઆરપી નથી, પણ મને ખબર સાહેબ. અને ખેડૂતોના મેં શો ચાલુ કર્યા, આખા ગુજરાતમાં કરફ્યુ જેવા લાગી જાય, સાંજે ટીવીની સામે આવી જાય. અને પછી જે સ્થિતિ થઈ, મેં જોયું કે ખૂબ અવાજ ઉઠાવું છું, પણ છતાંય કામ નથી થતું. અને એક દિવસે એવો વિચાર આવ્યો કે સાલું આમને આમ મરી જઈશ ચીસો પાડીને,
તો આ પછી તો અભ્યાસ કર્યો તો 54 લાખ ખેડૂતો છે, આના ઉપર આટલું દેવું છે ને કેમ દેવું થાય છે ને ખેડૂત કેમ સમૃદ્ધ નથી બનતો. સાહેબ 20-20, 30-30, 5-5, 10-10 વીઘાના માલિક અને આપણે ભીખ માંગતા હોઈએ. કોઈ વિચાર કર્યું છે ખરું? આ બીજા પાસે કશું જ નથી સમજો તોય સાલાઓ મોજ કરતા હોય અને આખી રાત પાણી વારીએ, સરપની વચ્ચે પાણી વારીએ, દવા છાંટીએ, ક્યારેક દવા ચડી જાય, ક્યારેક સરપ કરડી જાય. આપણે આગેવાનો કેટલાય સરપ કરવાથી મરી ગયા છે. આટલી બધી મહેનત કરીએ તોય આપણું કાંઈ ઉપજે નહીં અને કાયમી હાથ જ આમ કરવું પડે. ત્યારે મેં નક્કી કર્યું છે કે મેં કીધું સાહેબ આપણે કંઈક બીજું કરવા માટે ઈશ્વરે અવતાર ધારણ કરાવ્યો છે મને. હજી મારી જો સપનું છે ખેડૂતો માટે કંઈક કરવું જોઈએ. મારી જ્ઞાતિ કઈ છે ખબર છે? ખેડૂત જ્ઞાતિ છે. ઈશુદાનભાઈ કોઈ એક જ્ઞાતિનું નથી. જે પણ સરકારથી પીડિત છે, જે પણ સત્યના રસ્તે ચાલે છે, જે પણ ખેડૂત છે, મજૂર છે, શ્રમિક છે, શોષિત છે, બેરોજગાર યુવાન છે, બધાની જ્ઞાતિનો હું છું ને એ બધી મારી જ્ઞાતિ તરીકે માનું છું સાહેબ. સંધ્યા ગણાય છે અને એટલા માટે મેં નક્કી કર્યું, મેં કીધું હવે એક જ ઓપ્શન છે રાજનીતિ. આ લોકો લૂંટ મચાવે છે. હમણાં જ પ્રકાશભાઈએ વાત કરી, નરેન્દ્રભાઈ એવું કહેતા, માફ કરજો ઘણા લોકો એના ચાહકો હશે પણ એની સાચી વાત પણ હું આપને કહીશ. એના શબ્દ છે 2014 ની ભાષણમાં અમરેલીમાં, ભાઈઓ બહેનો મારે તમારા માટે એવી પાક વીમા યોજના લાવી છે, એવી પાક વીમા યોજના લાવી છે કે પાક ઉભેલો હોય ત્યારે નહીં પણ ઉપાડી લીધો હોય ને પાથરા પડ્યા હોય મગફળીના તોય વરસાદ થાય ને તોય તમને પાક વીમો મળે એવી બૂચ મારવાની વાત કરી. વિડીયો યુટ્યુબ ઉપર છે. જૂઠું બોલવાનું આપણે છે નહીં અને જૂઠું બોલીને રાજે કરવું નથી. આપણે જે કહીશું એ તાર ઠોકીને કહેશું અને કોઈ પણ કંપની વાળો હશે, કોઈ પણ ચમરબંધી હશે ને લડવાની તાકાત ઈશુદાનભાઈમાં તમારા માટે છે સાહેબ. પાક વીમા યોજના, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ચાલુ કરીને આખા ભારતમાં ચાલુ છે, આપણે ચાલુ નથી. એ તમને ખબર છે કે નહીં? 2018-19 નો 6,000 કરોડનો પાક વીમો હજી આપણે મળ્યો નથી. કંપનીઓ બૂચ મારીને ભાગી ગઈ. એમ કહેતા હતા ખેડૂતોના દેવા માફ કરીશ. સાહેબ 16 લાખ કરોડ રૂપિયા ઉદ્યોગપતિઓના દેવા માફ કર્યા નરેન્દ્રભાઈએ. ખેડૂતોનો એક પૈસો દેવું માફ કર્યું તો મને કયો આજીવન ગુલામ બનવા તૈયાર છું. જેને ચાર્ટર પ્લેન છે એને શું જરૂર છે સાહેબ? હું એમ કહું છું કે રાજનીતિ શેના માટે હોય? બાપની ફરજ શું બને? 5 દીકરા હોય, 2 દીકરા ખૂબ સતર હોય, 1 દીકરો મધ્યમ હોય અને નાના 2 દીકરા સાવ ગરીબ હોય તો બાપની પહેલી ફરજ એ છે ગરીબને દીકરાને ઉત્થાન લાવે. એનું નામ બાપ કહેવાય છે. સરકાર માય બાપ કહેવાય, સરકાર વાલી કહેવાય. સરકાર કરી શકે સાહેબ, નિર્ણયો કરી શકે, એક રાતમાં નિર્ણય કરી શકે. તો મિત્રો તમે કલ્પના કરો કે એમણે ઉદ્યોગપતિ છે ને એ 50 ઉદ્યોગપતિના 16 લાખ કરોડ માફ કર્યા. ભારતના 16-17 કરોડ ખેડૂતો છે, એની ઉપર 21 લાખ કરોડનો કર્જ છે. નરેન્દ્રભાઈ જો બધા 16 કરોડ ખેડૂતોનું દેવું માફ કરી દેત ને તો તમારા મારા ખાતામાં 0 થઈ જાત. તો ઉદ્યોગપતિના માફ 50 ના ન કરત ને આપણા કરત ને તો તમારા મારા ઘરે દિવાળી થાત સાહેબ. આપણે કરવું જ નથી, આપણે ખબર જ નથી. આપણે બસ આગેવાનો આવે, કમળને બટન દબાવવાનો છે. કમળ આપણો રખેવાળ છે, કમળ આપણો માય બાપ છે, કમળિયો આપણો આમ કમળ ગટો છે. ખંભાળિયામાં હું ચૂંટણી લડ્યો સાહેબ. જે બિચારા દલવાડીના આગેવાનોએ ખૂબ ભાજપને મત આપ્યા છે, આજે ભાજપનો એક નેતા એની સામે નથી અને એની કંપનીમાં જમીનો જાય છે રેલવેના ફાટકમાં. તમે કદાચ વિડીયો જોયા હશો તો જુઓ તમે સાહેબ. ધનવાડી સમાજ ચારે બાજુથી એમને મદદ કરે અને ઈ સમાજ બિચારો ભોળો સમાજ જેને હંમેશા તમને મદદ કરી છે, ઈ સમાજ ઉપર જયારે આફત આવે અને સાહેબ પીડા તો ઈ વાતની છે કે ત્યાં 30-40 હજાર દલવાડી સમાજ છે. 1 નો જાય ખેતર કે 100 નો જાય,
બધાએ ઊભું રહેવું જોઈએ ને. ભાજપનો એક પણ દલવાડી સમાજનો નેતા દેખાતો નથી. મને કીધું કે ઈશુદાનભાઈ તમારે આવવાનું છે. મેં કીધું ઈશુદાનભાઈ આજે તમારા માટે મરવા તૈયાર છે ને કાલે મરવા તૈયાર છે, કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. હું બેઠો છું. કોઈ પણ સમાજ હોય સાહેબ, દલવાડી સમાજ હોય, આહિર સમાજ હોય, પટેલ સમાજ હોય, કોરી સમાજ હોય, ઠાકોર સમાજ હોય, દરજી સમાજ હોય, પ્રજાપતિ સમાજ હોય, કોઈ મોચી સમાજ હોય, કોઈ પણ નાના સમાજ હોય, મોટા સમાજ હોય, ગરીબ, વંચિત, શોષિત, પીડિત અને બેરોજગાર છે જે સરકારની સિસ્ટમથી પીડાય છે ને, એને હું મારો સમાજ કરું છું, ગણું છું. કોઈ ઉદ્યોગપતિની મારે જરૂર નથી. અને ઉદ્યોગપતિ નહીં, જાહેરમાં કહું છું કે તમારામાં તાકાત હોય ને એટલું મારી સામે લડી લેજો. આજે નહીં ને કાલે નહીં, ઈશુદાન ગઢવી આ પ્રજા માટે લડશે ને એના માટે મરવા તૈયાર છે. તમે મને એમ કહો સાહેબ કે આજે અહીંયા વીજળી પૂરી ન આવે, ખાડાના કામ થાય નહીં, રસ્તાના કામ થાય નહીં, ખાતરના ભાવ વધારી દે, ખાતરમાં લાઈનમાં ઊભું પડે, નેનો બટકાવે, ઉપરથી બટકાવે છે ને, મંડળીઓમાં ખાઈ જાય, ધિરાણોમાં એમ કે વગર વ્યાજે આપવામાં આવશે, પછી પેલા વ્યાજ કાપે, ભાવ આપે નહીં, એપીએમસી માં લાઈનો લગાડે. મને આમાં ભાજપનો વાંક નથી લાગતો સાહેબ. આટલી બધી પીડા કરવા છતાંય, આટલી બધી ત્રાસ આપણે આપવા છતાંય, કંપનીઓ બેફામપણે પવનચક્કીઓ આપણા ઉભા ખેતરમાં નાખી દે છતાંય, આપણા જ ખેડૂતોની જમીન મરજી પડે એવી રીતે રેલવે કે બીજી કંપનીઓના નામે બટકાવી દે, લઈ લે, ડરાવી ધમકાવીને પોલીસના દંડાથી લઈ લે, તોય આપણે મત આપવા જઈએ ત્યારે મને દુઃખ એ વાતનું છે કે છતાંય કમળ ઉપર જાવ છો.